ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું બનાવું છું ચણા. અમારા યુગને ચણા જ ભાવે એટલે ચણા જ બનાવું છું, દેશીવાળા ચણા. એને કાલે ફ્લાવર લઈ ગયો હતો એટલે કે આજે મારે કઠોળ લઈ જવું છે, ચણા બનાવી આપ મમ્મી એમ કે, એટલે ચણા જ બનાવે. એને ભાવે એ જ બનાવવું પડે પાછું. તે દિવસે બનાવેલા ને ચના મસાલા એવા બનાવજો, બહુ જ મસ્ત લાગતું. હા, એવા જ બનાવીશ હમણાં. મને આજે સારું નહીં લાગતું. શું થયું? સવારે 6:30 વાગ્યાનું ગભરામણ જેવી થયા કરે. કંઈ ટેન્શન બી નહીં, કંઈ જ નહીં, ખબર નહીં હું થયું ને હું નહીં. એટલી ગભરામણ લાગ્યા કરે કે ગરમી બી એટલી લાગે છે. ગરમી બહુ લાગે છે આમ અચાનક જ. બહુ જ ગરમી લાગે. દવાખાને જવું હોય તો જઈ આવીએ. ચાલ હે, ખાંડ ને એવું ખાયા કરીશ. કઈ નહીં, આરામ કરજે, બીજું તો હું. કંઈ આરામ નહીં કરવો. કામ પડ્યું હોય તો આરામ કરવાનું મન નહીં થાય. આ બાજુ યુગ તો સવારમાં ડ્રોઈંગ લઈને બેઠો છે. શું ડ્રો કરે છે યુગ? મેં આયરન મેન. મસ્ત ડ્રો કરે છે. તને મસ્ત આવડે કે ડ્રોઈંગ કરતા? હા. આ છે ને એના કંપાસ પર આયરન મેન છે, ડ્રો કરે છે અમારે યુગ. હા. અને આ બાજુ ક્રાફ્ટમાં પણ બધું ચોંટાડે છે. બે કામ હાથે જ કરું. એવું 2 in 1 છે એમ ને? તો યુગને અડધું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે. કેવું ડ્રો કર્યું બતાવ તો યુગ. ઓહો, વેરી ગુડ. સરસ આવડે છે લે તને તો. હા. આયરન મેન. હવે પગ ને એવું બાકી છે ને, એ ડ્રો કરી નાખ. પગ છે ને અડધા જ અહીંયા આવશે. સારું, ચાલશે. અત્યારે દેવિકને નવરત્ન તેલથી માલિશ કરી આપું છું. એક્ઝામ નજીક આવી ગઈ છે એટલે થોડુંક ઠંડુ રહે મગજ. ટેન્શન નહીં રહે એટલે માલિશ કરી આપે છે. કેવું ઠંડુ ઠંડુ લાગે? એને મજા આવે કે આનો કે મમ્મી નાખી આપે એમ કે. તમે કીધું સારું. જોજે ને તો ઊંઘ આવી જશે. ઊંઘી નહીં જતો, હવે ક્લાસ ચાલુ થાય. કેટલા વાગ્યાથી છે આજે? કેમ આજે મોડું? કેમ મોડું? પેલો જોની હજુ મૂકતો નહીં. હવે મૂકી દે રે ભાઈ. આનું ડ્રોઈંગ હજુ પતતું નથી. કેટલું આવ્યું હજુ? પગ બાકી છે. એ હવે આવીને ડ્રો કરજે યુગ. કેટલું મસ્ત બનાવ્યું છે તે તો જોતું. એને મસ્ત આવડે એમ. યુગ આજે જ મને હારું નહીં લાગતું. સાંજે તને લેવા આવવા હે કે એની ઊંઘી જઈશ તો પપ્પા આવશે. વિટામિનની દવા લેવા ગયો તારી માટે. એને બહુ ચિંતા થાય મારી. દેવિકને પી લેજે એટલે સારું લાગશે. ખાઈ લેવાની. અરે આ તો પેલી દવા છે કે હા, જેલી વાળી. એક ખાઈ લે, મસ્ત એનર્જી આવી જશે. શું કહેવાય એનું નામ શું છે? ગમી બેર. હે? હેપી કિડ્સ ગમી બેર. હા, નાના મોટા બધાને ખવાય એમ. દેવિકે ખાધી? એણે ક્યારની ખાઈ લીધી. દિવસમાં એક જ ખાવાની એમ. પણ દેવિકે પણ 2 ખાધી એમ કરીને પેલો કહેતો હતો ઉલ્લુ બનાવતો. કેટલી ખાધી યુગ એને? એક જ ખાધી ને. સારું, ચાલ હવે આઈ કાર્ડ પહેરી લેજો. 10:30 વાગી ગયા. ચાલ જાઓ. આ લંચ બોક્સ રેડી થઈ ગયો છે. પાણીની બોટલ મૂકી દીધી. ચાલો અમે જઈએ હવે. હા, બાય. અમારે યુગને હોળીના ગીત ગાવું હતું ને એક્ઝામ જ સોમવારે છે. અમે શનિ રવિવારે ગામડે જવાના હતા યુગ જોડે, પણ હવે અમારે સોમવારે જ જવું પડશે. પણ તમારા સ્કૂલ વાળાને કઈ હોળીના દિવસે જ એક્ઝામ દેખાઈ? હે, બીજા દિવસ નહીં દેખાયા? બીજા દિવસે નહીં રાખે રે, બુધવારે ને એવું ચાલતું જ કે, તો સોમવારે જ પણ રાખી દીધી. ચાલ હે, હવે સાફ સફાઈ કરશું શનિ રવિવારમાં. અહીંયા ઘરની સફાઈ કરવાની છે. હા, બપોર પછી. દેવિકના વાળ કેટલા નીકળ્યા જોવા આવતો. એ છે ને ખબર નહીં કેમ જોઈ છે. એ કાળજી નહીં લેતો એમ. જો આ જોવા તાવા ઉપર. ઓહો, વેલો ટકલો થઈ જશે. આ જો ની આ આખી ટી-શર્ટ પર વાળ જ છે. એટલે બસ ને હવે. સારું, ચાલો અમે નીકળીએ. મોડું થાય. સારું, ચાલો જાઓ. અત્યારે હું ચણા બચ્યા હતા થોડા, એ મેં શેકી દીધા છે એમ જ ખાવા માટે. આ બાજુ ઘરેથી દહીં લાવી હતી, એ છે. થોડી કઢી બનાવી દઉં. બહુ જ મસ્ત દહીં છે જો.
પપૈયું યુગ અડધું ખાઈને ગયો ને અડધું રાખ્યું છે, સાંજે આવીને ખાઈશ એમ કરીને. આ બાજુ રોટલી બનાવી, આ બાજુ ચણાનું શાક બનાવ્યું, પણ એ તો મેં ઓછું જ બનાવ્યું છે આજે. આ બાજુ ભાત બનાવ્યા. અત્યારે દેવિકનો ફ્રેન્ડ આવ્યો છે જસ. કેવું છે જસ? હે, તૈયારી સારી ને? સારું, બંને વાંચો હવે. આજે તો બહુ જલ્દી કામ પતી ગયું મારું. રસોઈ પણ થઈ ગઈ, વાસણ ઘસાઈ ગયા, કચરા પોતું બધું થઈ ગયું. મેરેજમાં ગયા હતા ત્યારે સાડી પહેરી હતી, એ બધા કપડાં ધોયા છે એ, અને કટલેરીને એવું હમણાં મૂકી દઉં, કપડાં ગળી કરી દઉં. હા, હું પિટારો લઈને બેસી ગઈ પાછી. આ મૂકી દેમ ને, લગ્ન પતી ગયા એટલે બધું ગોઠવી દેવાનું. બધા કલરની બંગડીઓ છે એટલે લેવું જ નહીં પડે. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવ્યા જ કરવાનું. એવું જ હોય ને, વારે ઘડીએ થોડું. ના, મેં તો લેતી જ નથી. જે હોય એ હું ચલાવ્યા જ કરું, વગર કામનો ખર્ચો નહીં કરું મેં બંગડીઓમાં ને એવું. ચાલે ત્યાં સુધી ચલાવું. એટલે હમણાં મેં બધું મૂકું છું. નિકુએ મારી મમ્મીને કીધું કે દેવિકની મમ્મી કહેતી હતી કે ગભરામણ જેવી થતી હતી. મારી મમ્મીનો તરત જ ફોન આવ્યો, હું થયેલું એમ કે દવાખાને જા એમ કે. મેં કીધું ગરમી લાગે એટલે એવું થતું હશે એમ કીધું. મારી મમ્મીને બહુ ચિંતા થાય. 7 દિન બધા હવે સારું જ છે. સારું, મૂકી દે પછી જમી લે. દેવિકના ફ્રેન્ડને મેં જમવાનું આપ્યું છે, એને કંઈ જોઈએ તો આપજો. જાવ ની. ઓકે, જા. થઈ ગયા ક્લાસ ચાલુ? તો કેટલા વાગે? ગુજરાતીના? આ રીતના ભણો, તમને જ કામ લાગશે. મહેનત કરી લો હવે. અત્યારે અમારા યુગને ભૂખ લાગી છે, તો એની મમ્મી એના માટે એની ફેવરેટ ટેટી કાપીને આપે છે. એક તો ખાઈ ગયા કે? એને બહુ ભાવે એમ ટેટી. કે યુગ, કેવી લાગે ટેટી? મીઠી મીઠી કે? પેલો કેમ ખાઈ જો. યુગ, તારું પછી સવારે ડ્રોઈંગ અધૂરું હતું તે પૂરું થયું કે નહીં? કા છે બતાવ. સવારે પગ બાકી હતા ને એના, હાથ ધોવા ગયો છે, હમણાં બતાવશે. સ્કૂલમાં દોરીને લઈ આવ્યો. પગ દોરાઈ ગયા એમ ને? ચાલ, કંપાસ લે હવે, એમાં બતાવ. જો સેમ ટુ સેમ ડ્રો કર્યું છે યુગે. યુગને છે ને જાતે જ બધું આવડી ગયું એમ ડ્રોઈંગ કરતા. કે અત્યારે અમે બજારમાં જઈએ છીએ, અમારે દૈવિકની થોડીક ખરીદી કરવાની છે, એટલે આજે દૈવિક પહેલી વાર અમારી સાથે બજારમાં આવશે. ચાલ જો પેલા એટલી મસ્તી કરે ને બંને. આવું જ કામ હોય અમારે. હવે દેવિકની ખરીદી કરવા જઈએ તો યુગ કહે કે મને બી લઈ આપો એમ કે. ચાલો જોઈએ હવે બજારમાં શું કરે છે યુગ. એ જલ્દી જ રીસાઈ જાય એમ. ચાલો જલ્દી. એને જે જોઈએ તેને પરીક્ષા માટે પરીક્ષા છે ને એટલે ખરીદી કરવાની. કપડાં ને એવું લેવાનું છે, પછી બોલ પેનો ને એવું. બોલ પેન ને એવું લેવાનું છે. હા. ચાલો હવે યુગની બી ડિમાન્ડ વધે છે. જલ્દી જઈએ હવે બજારમાં. ચાલો. સાડા 8 વાગ્યા અને અત્યારે અમે માર્કેટમાંથી આવ્યા. દૈવિકની ચોઈસ જ એવી હતી ને, તો એટલી વાર લાગી ને દુકાનોમાં. કેટલી દુકાનો એ ફર્યા. કે 4 જગ્યાએ ગયા. હવે આવીને જમવાની તૈયારી કરે છે. મોડું થઈ ગયું એટલે હવે ખીચડી જ બને, બીજું કઈ નહીં બને. 8:30 ઉપર થઈ ગયા. એ જ જલ્દી બને, બીજું તો હું પછી વાર લાગશે. ભૂખ બી લાગી છે. જો આ દૈવિકની શોપિંગ કરી આવ્યા છે, એને ગઈમાં આવા કપડાં લીધા છે. આ એને શર્ટ એક ગમ્યો છે, આ એક શર્ટ છે, અને એક પેન્ટ લીધો, અને બીજું એના બૂટ લીધા છે. એકદમ વ્હાઈટ કલરના બૂટ જોઈતા હતા. કેટલી દુકાને ફર્યા તારે વ્હાઈટ કલરના. જો આવા બૂટ એને પસંદ હતા. સારા લાગશે. ગામડે જશે તો કેટલા ગંદા કરશે. એમ જ બે ગંદા કરે. મેં કીધું તું જ દોજે એમ કે મેને જ દોડાવશું તો જ ખબર પડશે એને કેવું કરી મૂકે. તો આટલી ખરીદી કરતા મને કેટલા કલાક થયા. આમાં હજુ ટી શર્ટ હે ને, બીજી ટી શર્ટો લીધી છે. કે આમાં ટી શર્ટ એ બી એની ચોઈસ પ્રમાણે લે. અમારું કેલું નહીં, અમારા કેલું માને જ નહીં ને. અને
યુગ તારે શું લીધું? જો આ ટી શર્ટો લીધી છે 2 અને યુગ માટે કુર્તો લીધો. યુગ તારા કુર્તો આવી ગયો. યુગ તો રીસાયો જ છે. યુગ રીસાઈ ગયો છે અને બધું દેવિકનું લઈ આપ્યું ને એટલે એને નથી ગમતું. કે યુગ લેવાનું જ છે ને એનું. આ તેની એક્ઝામ આવી દેવી. જો તારી બી બોર્ડની એક્ઝામ આવશે ને યુગ, ત્યારે તારા બી કપડાં લઈશું આપણે. બોર્ડની એક્ઝામ હજુ 7 વર્ષ ત્યાં સુધી બોર્ડ બી નીકળી જાય. બહેનું કે નહીં ખાવાનું? બની ગયું. તો ચાલો જલ્દી ખાઈ લે. હા હું બધું પાપડને ફેંકી દીધું. એવું ખીચડી બનાવી એમ? હા, એકદમ ઢીલી ખીચડી બનાવી. જો મને તો એવી જ ગમે. મને બી બહુ ભાવે આવી. અને આ પેલા કાલે ફૂલ લાવ્યા હે, હા, કેસુડાના ફૂલ. યુગને નવડાવવું છે. અત્યારે 10:30 વાગી ગયા છે અને અમે જમીને બેઠા છે. અને આ બાજુ જો યુગે શું બનાવ્યું છે. અમારા યુગે કાલે અમે જે ફૂલ લાવ્યા હતા ને એમાંથી રંગોલી બનાવી છે. જો કેટલી મસ્ત રંગોલી બનાવી. યુગ એનું નામ કેવું લખ્યું જો ને એને. હા, એનું નામ પણ લખ્યું છે. જો યુગ. અમારો યુગ તો ટેલેન્ટેડ છે કે બધું જ બધું જ આવડે એને, કોઈ વસ્તુ બાકી નહીં. જો ને ફૂલ અલગ કરી કરી એને છે ને રંગોળી શીખવવું જ નહીં બનાવી. પડતું, બધું જાતે ને જાતે બધું કર્યા કરે. અને જો આજે દેવિકને કપડાં લઈ આપ્યા ને તો એને પાછું આ કિચન લીધું. કેવું છે બતાવ કિચન. કટાના શું છે? કટાના કટાના. કટાના કાપી નાખવાનું. અત્યારે 11 વાગ્યા છે અને હજુ અમારે વાસણ ઘસવાના બી બાકી છે કે. અરે મારા હાથમાં બહુ બળતરા થાય છે એટલે હું પછીથી ઘસીશ. 11 વાગે તો કઈ નહીં એમ કરીને તો ક્યારે 11 કામ- વાગી ગયા. ક્યારે કામ ચાલશે પતાવે છે? 11:30 વાગે પથે તો કઈ નહીં. હેન્ડ્સ અપ અમારો યુગ બી જો ને હજુ ઊંઘતો જ નથી. એને તો 12 વાગે ને કે ને કે હવે ઊંઘી જા, સવારે વહેલું ઉઠવાનું તો ઊંઘે કે યુગ. એના ચોપડા જો ને એમ જ મૂકી રાખ્યા છે. એનું લેસન ને બધું એમ જ છે હજુ તો. કરવું હોય તો કરી નાખ, પછી પાછો સવારે ઉતાવળ કર્યા કરે. તો હવે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય બાય. બાય.